Hello students, welcome to a subject of power plant engineering. Now next chapter is that condenser and cooling tower. So first of all, topic to be covered in this chapter outline. First is introductions, what is condenser and with and without condenser કઈ રીતની ઇફેક્ટ થાય છે આપણો જે પણ કે વર્ક આઉટપુટ પોઈન્ટ ઓફ વ્યૂ. Then types of condenser, mainly બે ટાઈપ condenser હોય છે, જેટ condenser and surface condenser. એના ડિટેલ ક્લાસિફિકેશન આપણે સ્ટડી કરશું. Then source of air in condenser, એર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે થોડુંક ડિફાઇન કરશું, ઇફેક્ટ ઓફ એર લીકેજ શું છે એ ડિફાઇન કરશું. ધેન મેથડ ઓફ ઓબ્ટેનિંગ મેક્સિમમ વેક્યુમ ઇન કન્ડેન્સર, કન્ડેન્સરની અંદર વેક્યુમ ક્રિએટ કરવા માટે કેટલી મેથડ છે આપણે જોશું. ધેન વેક્યુમ એન્ડ કન્ડેન્સર એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરશું. ધેન માસ ઓફ કુલિંગ વોટર રિક્વાયર્ડ, કે કુલિંગ વોટર આપણે જે પણ કંઈ પ્રોવાઈડ કરીએ છીએ કન્ડેન્સરની અંદર એનું કેટલું માસ જોઈએ આપણે, સપોઝ અલગ અલગ જે પણ કે કેપેસિટી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ડિસ્કશન કરશું. ધેન એડવર્ડ એર પંપ છે એનું આપણે એમાં જોશું. ધેન નેસેસરી ઓફ કુલિંગ પોન્ડ્સ એન્ડ કુલિંગ ટાવરની શું રિક્વાયરમેન્ટ છે. ધેન કન્ડેન્સર વોટર કુલિંગ સિસ્ટમ કેટલી હોય એન્ડ ધ ટાઈપ્સ ઓફ કુલિંગ ટાવર એન્ડ કુલિંગ પોન્ડ્સ એ આપણે ડિસ્કશન કરવાના છીએ. અકોર્ડિંગ ટુ જીટીયુ સિલેબસ આનું 7 to 14 માર્ક જેટલું વેટેજ હોય છે. ખાસ કરીને આની અંદર ન્યુમેરિકલ પૂછાતા નથી, જે બેઝિક થિયરી પોર્શન છે જે પણ કન્ડેન્સરનો એ આની અંદર વધારે પૂછાતો હોય છે. સો નાઉ વી સ્ટાર્ટ વિથ ધ ઇન્ટ્રોડક્શન્સ. સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ કન્ડેન્સર. સો કન્ડેન્સર ઇઝ વન ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર. ઓલરેડી આપણે પ્રીવિયસ ભણી ગયા છીએ રેન્કાઇન સાયકલની અંદર આપણે કન્ડેન્સરનો આપણે પાર્ટ છે તો આપણે એનું જે પણ કંઈ વર્કિંગ ખબર છે કે કન્ડેન્સર ઇઝ અ વન ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર wherein the steam is condensed either in direct contact with the cooling water or indirect contact with the cooling water. એ થ્રુ ધ હીટ ટ્રાન્સફર મીડિયમ જે પણ આપણે કંઈ યુઝ કરીએ, વોટર છે કે સ્ટીમ છે, એને આપણે શું કહીએ છીએ, કન્ડેન્સર કહીએ છીએ. બરાબર. મેઇનલી જે પણ કંઈ સ્ટીમ કન્ડેન્સર છે એ બે ઓબ્જેક્ટિવ એના છે જેના કારણે આપણે ફૂલફિલ કરવા માટે આપણે કન્ડેન્સરનો યુઝ કરતા હોઈએ છીએ. સો ફર્સ્ટ વન ઇઝ દેટ ધ મેઇન ઓબ્જેક્ટ ઇઝ ટુ ક્રિએટ અ લો બ્રેક પ્રેશર like a vacuum for the turbine exhausts so as to obtain the maximum possible energy from the steam and thus secure the higher thermal efficiency point of view. બરાબર. બેક પ્રેશર ક્રિએટ કરવા થાય જે પણ કે ટર્બાઇનનો એક્ઝોસ્ટ છે ત્યાં, જેથી આપણે મેક્સિમમ પોસિબલ જે પણ કે એનર્જી છે એ સ્ટીમનો આપણે યુટિલાઇઝ કરી શકીએ. બરાબર. નાઉ સેકન્ડ ફંક્શન ઇઝ ધેટ to secondary object is the condension of the exhaust steam from the turbine and thus recover the high quality feed water from reuse in a cycle. આપણે શું કરીએ છીએ, સ્ટીમમાંથી જે પણ કંઈ કન્ડેન્સ કરીએ છીએ સ્ટીમને, અને આ જે પણ કંઈ સ્ટીમ કન્ડેન્સ થાય છે એનો યુઝ ક્યાં કરીએ છીએ, ફીડ વોટર આપણે પાછો ફરીવાર આપણી સાયકલની અંદર યુઝ કરીએ છીએ. તો આ બે ઓબ્જેક્ટિવ જે પણ કંઈ છે એ ફૂલફિલ કરવા માટે કન્ડેન્સરનો યુઝ થાય છે. ટુ ક્રિએટ અ લો બ્રેક પ્રેશર ફોર ધ ટર્બાઇન એક્ઝોસ્ટ એન્ડ ટુ કન્ડેન્સ ધ એક્ઝોસ્ટ સ્ટીમ ફ્રોમ ધ ટર્બાઇન, જેથી આપણે એનો ફીડ વોટરનો ફોર ધ રીયુઝ ઇન ધ સાયકલ પોઈન્ટ ઓફ વ્યૂ કરી શકીએ. નાઉ તમને ફિગરની અંદર એક પીવી અને પીવી ડાયાગ્રામ બતાવેલો છે ફોર ધ સ્ટીમ ટર્બાઇન વિથ એન્ડ વિધાઉટ કન્ડેન્સર. બરાબર. વિથ અને વિધાઉટ કન્ડેન્સરની પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ કે તમારા વર્ક આઉટપુટ ઉપર શું બેનિફિટ થાય છે એ આપણે અહીંયા જોવાનું છે. સો તમે જોઈ શકો છો શેડોની અંદર એરિયાની અંદર તમને જે પણ કંઈ ડિફાઇન કરેલું છે અહીંયા એ તમારું શું છે અહીંયા. સો this shadow area is show the increase the work obtained by the fitting in condenser to a non condensing steam turbine. ઉપરનો પોર્શન જે બતાવે છે તમને જેટલો પોર્શન એ નોન કન્ડેન્સિંગ જે પણ કહે છે, અને આ છે વિથ કન્ડેન્સર છે. તમે જોઈ શકો છો કે એડિશનલ વર્ક આપણે મળે છે ડ્યુ ટુ ધ condenser point of view. So the thermal efficiency of the condensing unit therefore a higher than that non condensing unit for the same available steam point of view. બરાબર. આ રીતે તમે એને ડિફાઇન કરી શકો. નાઉ નેક્સ્ટ છે advantage of the condenser. So first one is that to increase the work done per kg of steam due to the increasing expansion ratio of the steam point of view. Second one is that it increase the thermal efficiency of the plant overall because તમને ખબર છે કે પાવર પ્લાન્ટની સાઇઝ રિડ્યુસ થાય for the given output point of view. બરાબર. Then the condensing steam provide a source of good pure feed water to the boiler and reduce the water softening plant capacity to the basic જે પણ કંઈ feed water છે આપણું એ પ્રોવાઈડ કરશે આપણું. Then high temperature condensation water reduce the amount of heat supply per kg of steel. જો હાઈ ટેમ્પરેચર કન્ડેન્સેશન વોટર હોય તો શું કરે, આપણી જે પણ કે એકચ્યુઅલ આપણે હીટ સપ્લાય કરીએ છીએ પર કેજી ઓફ સ્ટીમ એ કેવું થાય, આપણે ઓછું થાય. And last one is that reduce the corrosion of the boiler tubes. બરાબર. So these are the basic advantage of the આપણે જો કન્ડેન્સર યુઝ કરીએ થર્મલ પાવર પ્લાન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તો એટલા આપણે એડવાન્ટેજ થતા હોય છે. નાઉ એલિમેન્ટ ઓફ ધ સ્ટીમ કન્ડેન્સિંગ પ્લાન્ટ. હવે આપણે જે પણ કંઈ ઓવરઓલ આપણો સ્ટીમ કન્ડેન્સિંગ પ્લાન્ટ ઓલરેડી આપણે જે 4 સર્કિટ ભણી ગયા છીએ પ્રીવિયસ ફર્સ્ટ ચેપ્ટરની અંદર, તેમાં જે કુલિંગ વોટરવાળી સર્કિટ હતી કન્ડેન્સર અને કુલિંગ વોટર સર્કિટની અંદર, તો જેટલા પણ કંઈ એલિમેન્ટ હતા એ બધા કેવા આવશે, સ્ટીમ કન્ડેન્સિંગ પ્લાન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે બધા એલિમેન્ટ કહી શકીએ. તો એમાં મેઇન એલિમેન્ટ કયું છે આપણી પાસે, કન્ડેન્સર છે.
then supply of cooling water જે આપણે કરીએ છીએ, condense and cooling water pump, then air extraction pump, makeup water pump, condense and extraction pump, boiler feed pump, hot well and cooling tower. These are the basic element of the steam condensing plant. Now figure ઉપર આપણે જોતા જઈએ one by one. So first one is that condenser, જે આપણું મેઇન પોર્શન છે condenser છે, બરાબર. સેકન્ડ વન ઇઝ ધેટ સપ્લાય ઓફ કુલિંગ વોટર, બરાબર, જે પણ આપણે કુલિંગ વોટર સપ્લાય કરીએ છીએ, બરાબર, જ્યાંથી આપણે સોર્સ હોય ત્યાંથી આપણે કુલિંગ વોટર સપ્લાય કરતા હોય. ધેન કન્ડેન્સર કુલિંગ વોટર પંપ, આ તમને દેખાય છે કન્ડેન્સર કુલિંગ વોટર પંપ, કે જે કન્ડેન્સ થયા પછી, બરાબર, જે એનું છે કુલિંગ વોટર પંપ, જ્યાંથી આપણું કુલિંગ વોટર આવે છે તે પોઈન્ટ ઓફ વ્યૂ છે. કન્ડેન્શન એક્સટ્રેશન પંપ, કે આફ્ટર ધ સ્ટીમ કન્ડેન્સ, જે પણ કંઈ તમારા ફીડ વોટર સુધી, ફીડ પંપ સુધી પહોંચાડવા માટે શરૂઆતની અંદર જે આવે છે એને કન્ડેન્સેટ એક્સટેન્શન પંપ કહેવામાં આવે છે. જો કન્ડેન્સેટ મીન્સ શું છે કે જે ઠંડુ પડ્યા પછી સ્ટીમ, એને આપણે શું કહીએ છીએ, કન્ડેન્સેટ કહીએ છીએ, બરાબર. ધેન હોટ વેલ, કે જે જગ્યાએ આપણું કન્ડેન્સેટ એકઠું થાય છે, ભેગું થાય છે, બરાબર. ધેન બોઇલર ફીડ પંપ, ત્યાંથી આપણા બોઇલર અંદર જશે, બરાબર. એર એક્સટેન્શન પંપ, કે જેની અંદર વેક્યુમ ક્રિએટ કરવા માટે યુઝ થાય, બરાબર, જે રીતે આ રીતે પિસ્ટન સિલિન્ડરથી એર એક્સટેન્ડ આપણે કરતા હોઈએ છીએ. ધેન કુલિંગ ટાવર, કે જે કુલિંગ આપણું વોટર ફરે છે, બરાબર, હોટ વોટરને પાછું કોલ કરશે, એની સાયકલ જે આખી હોય, આ ઉપર આપણી ક્લોઝ સાયકલ છે, ઘણીવાર ઓપન સાયકલ પણ હોઈ શકે છે, બરાબર. ધેન મેકઅપ વોટર પંપ, બરાબર, જો કન્ડેન્સર પ્રોપર ના હોય, આપણું કુલિંગ વોટર જે પણ કહી છે એ પ્રોપર આપણું ના હોય, તો આપણે શું કરવું પડે, બહારથી એક મેકઅપ વોટર પણ આપવું પડે, બરાબર. ધીઝ આર ધ બેઝિક એલિમેન્ટ ઓફ ધ સ્ટીમ કન્ડેન્સિંગ પ્લાન્ટ. શરૂઆત જોઈએ તો સ્ટીમ ટવરમાંથી જે પણ કંઈ તમારી સ્ટીમ છે એ ઠંડી પડે અહીંયા, બરાબર. એટલે શું થાય, ઠંડી કેવી પડે, ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ, બરાબર. સપોઝ આપણે ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ આપણે કન્સિડર કરીએ તો શું થાય કે તમારી સ્ટીમ અહીંયા આવતી હોય અને અહીંથી તમારું જે પણ કંઈ કોલ્ડ વોટર આવતું હોય, એટલે સ્ટીમની જે પણ હીટ છે આ કોલ્ડ વોટરને પડે, કોલ્ડ વોટર શું થઈ જાય, હોટ વોટર થઈ જાય, અને કન્ડેન્સ સ્ટીમ તમારી ઠંડી પડે, એની કન્ડેન્સેટ થઈ જાય. હોટ વોટર જાય તમારું કુલિંગ ટાવરની અંદર, ત્યાં કુલિંગ ટાવરની અંદર જાય, નીચે તરફથી એર આવતી હોય એટલે હીટ પાછો હીટ ટ્રાન્સફર થાય, એટલે કુલિંગ તમારું હોટ વોટર છે કોલ્ડ વોટર થાય, કોલ્ડ વોટરનું પાછું આપણે અહીંયા કન્ડેન્સરમાં યુઝ કરીએ. જો સપોઝ તમારું જે પણ કંઈ કોલ્ડ વોટર તમારી પાસે છે એ પ્રોપર માત્રામાં ક્વોન્ટિટીમાં ન હોય તો આપણે શું કરીએ, મેકઅપ વોટર પણ અહીંથી પ્રોવાઈડ કરતા હોઈએ, અને તેનાથી પણ કન્ડેન્સેટ જે આપણું એક્સટેન્શન પંપ દ્વારા એને ખેંચી લઈએ, then હોટ વેલની અંદર પંપ જાય અને then બોઇલર ફીડ વોટર થ્રુ તમારા બોઇલરની અંદર મૂવ થશે. તો આ રીતે આપણું બેઝિક જે પણ કંઈ સ્ટીમ કન્ડેન્સિંગ આખા યુનિટનો આપણે અહીંયા પોર્શન જોયો. Now types of condenser, there may be two main type of the condenser. First one is the jet condenser and second one is the surface condenser. So first of all, what is a jet condenser? So in exhaust, steam and cooling water are mixed with each other and the heat transfer from steam to water by the direct contact. ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય તો શું કહેવાય, એને જેટ કન્ડેન્સર કહેવાય. ડાયરેક્ટ સ્ટીમ અને વોટરનો બે જગ્યાએ ભેગું થતું હોય, મિક્સ થતું હોય, બરાબર. એના સરફેસ કન્ડેન્સર એનું ઊંધું છે, ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ. In exhaust, steam and cooling water do not mix with each other, and the water being circulate the nest of the tube and the exhaust steam flow across the tube, and the heat transfer is through the tube point of view. બરાબર, ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ હોય બંનેનો, વચ્ચે કોઈ પણ આપણે મીડિયમ મૂકેલું હોય. અને સરફેસ કન્ડેન્સર ઇઝ મોસ્ટલી કોમનલી યુઝ થાય છે because of the condenses obtained is not thrown as a waste but is returned to the boiler point of view. એટલા માટે જે પણ કંઈ સરફેસ કન્ડેન્સર છે એ મેક્સિમમ પાવર પ્લાન્ટની અંદર યુઝ થતું હોય છે. સો ના હવે આપણે ફર્ધરનો જેટ કન્ડેન્સર અને સરફેસ કન્ડેન્સરના ડિફરન્ટ આપણે જે પણ કંઈ એના ફર્ધર ક્લાસિફિકેશન છે આપણે હવે સ્ટડી કરશું.